ઓકે, ચોથો સવાલ પરીક્ષાની દૃષ્ટિકોણથી મોસ્ટ એમપી સવાલ. રકમમાં 5 વર્ષ પહેલાં નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી. 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી થશે તો નૂરી અને સોનુની વર્તમાન ઉંમર કેટલી થશે? ચલો, ધારો કે નૂરીની ઉંમર આપણે x વર્ષ ધારીએ અને સોનુની ઉંમર બરાબર y વર્ષ ધારીએ. ચાલો, આપેલી માહિતી મુજબ ધ્યાન રાખજો. હવે રકમમાં છે ને પહેલાં 5 વર્ષ પહેલાંની વાત કરે છે. જ્યારે પણ પહેલાં આવે ને તો માઇનસ યાદ રાખવાનું, અને એ પણ કેટલા કહે છે? કેટલા વર્ષ? 5 વર્ષ પહેલાં કહે છે. ઓકે, એટલે -5. જો 5 વર્ષ પહેલાં કહે એટલે -5 સમજવાનું. ચાલો, તો ઘટના લખીએ આપણે પહેલાં તો 5 વર્ષ પહેલાંની. ચલો, 5 વર્ષ પહેલાં. ચાલો, તો સ્ટાર્ટ કરીએ. 5 વર્ષ પહેલાં નૂરીની ઉંમર બોલો હાલ કેટલા વર્ષ છે? x વર્ષ છે. અને 5 વર્ષ પહેલાં કીધું હોય, પહેલાં આવે એટલે માઇનસ કરવાનું, અને કેટલા વર્ષ કીધા છે? 5 વર્ષ, એટલે 5 લખી દેવાનું. તો પદ તમારું બને x - 5 વર્ષ. એવી રીતના જ સોનુની ઉંમર હાલ y વર્ષ છે અને 5 વર્ષ પહેલાંની વાત કરે છે તો -5, એટલે પદ તમારું બને y - 5 વર્ષ. ચાલો, હવે ધ્યાનથી જોજો. સ્ટેટમેન્ટ એવું કહે છે નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી. ચલો, પહેલાં નૂરીની ઉંમર, તો નૂરીની ઉંમર છે x - 5 બરાબર સોનુની ઉંમર કેટલી છે? y - 5 3 ગણી હતી તો ગુણ્યા 3. આ જે સોનુની ઉંમર છે ને એની સાથે 3 ગણી અટેચમેન્ટમાં છે. યાદ રાખજો, સોનુની ઉંમરથી 3 ગણી છે, એટલે અટેચમાં જોવા જઈએ 3 ગણીના સાથે અટેચમેન્ટમાં સોનુની ઉંમર છે, એટલે કે જોડાણમાં. ઓકે, તો તમારે સોનુની ઉંમરનો ગુણાકાર 3 સાથે કરવાનો. ચાલો, તો x - 5 બરાબર 3નો ગુણાકાર y સાથે કરો તો 3y માઇનસ 5 તાલી 15. ચલો, x પ્લસ 3y ડાબી બાજુ પર જાય -3y બરાબર -15. -5 જમણી બાજુ પર જાય +5, તો x - 3y બરાબર માઇનસ પ્લસ માઇનસ 15માંથી 5 જાય તો 10, મોટા પદનું ચિહ્ન આવે માઇનસમાં. તો x - 3y બરાબર -10, સમીકરણ 1.
ચાલો હવે ધ્યાનથી જોજો. બીજી શરત તમને જે આપી છે એમાં 10 વર્ષ પછીની વાત કરે છે. કેટલા વર્ષ પછીની વાત કરે? 10 વર્ષ. હવે યાદ રાખજો, રકમમાં પછી લખાઈને આવે ને એટલે પ્લસ કરવાનું. અને કેટલા વર્ષ કીધા છે? 10 વર્ષ. એટલે તમારે +10 કરવાનું હવે. ઓકે, ચાલો 10 વર્ષ પછીની વાત છે. દસ વર્ષ પછીની વાત કરું તો એમાં પહેલાં તો નૂરીની ઉંમર બરાબર હાલ હતી X વર્ષ અને હવે 10 વર્ષ પછીની વાત કરે છે. જો યાદ રાખજો, પછી આવે એટલે પ્લસ કરવાનું. અને કેટલા વર્ષ કીધા છે? 10 વર્ષ. એટલે +10 કરવાનું. એટલે પદ તમારું બને X + 10 વર્ષ. ચલો એવી રીતના જ સોનુની ઉંમરનું પણ કરવાનું. સોનુની ઉંમર હાલ Y વર્ષ છે. 10 વર્ષ પછી એટલે Y + 10 વર્ષ. ચલો બંનેમાં +10 +10 કરી દીધા. એટલે 10 વર્ષ પછીની વાત કરું તો નૂરીની ઉંમર X + 10, સોનુની ઉંમર Y + 10. હવે શરત જોજો. નૂરીની ઉંમર, ચલો નૂરીની ઉંમર શું છે? તો કે X + 10 બરાબર સોનુની ઉંમરથી, સોનુની ઉંમર શું છે? Y + 10. બોલો 2 ગણી થશે. કેટલા ગણી? 2 ગણી. એટલે ×2. અગેન બોલી જાઉં છું. 10 વર્ષ પછી નૂરીની ઉંમર, તો નૂરીની ઉંમર છે X + 10 બરાબર સોનુની ઉંમર Y + 10. 2 ગણી થશે એટલે ×2. યાદ રાખવાનું, આ જે 2 ગણી છે એ સોનુની ઉંમર સાથે અટેચમાં છે. એટલે 2નો ગુણાકાર સોનુના ઉંમર સાથે કરવાનું. ઓકે, ચાલો સાદુરૂપ આપીએ. X + 10 બરાબર 2નો ગુણાકાર Y સાથે કરું તો 2Y વત્તા 2નો ગુણાકાર 10 સાથે કરું 10 × 2 = 20. ચલો +2Y ને લાવી દો ડાબી બાજુ પર એટલે -2Y. +10 ને જમણી બાજુ પર લઈ જાઓ તો -10. તો પદ તમારું બનશે X - 2Y બરાબર 20 +10 જમણી બાજુ પર જાય -10. તો X - 2Y બરાબર 20માંથી 10 જાય તો 10. સમીકરણ 2. હવે ધ્યાનથી જોજો. લોપની રીત કીધી છે તો બંનેના X તમારે સરખા કરવાના આવે. તમે ધ્યાનથી જોશો ને તો જો સમીકરણ નંબર 1માં પણ X છે, સમીકરણ નંબર 2માં પણ X જ છે. જો એટલે બંનેના X તો સરખા જ છે. એટલે હવે ગુણવાની ક્રિયા કરવાની નહીં, ડાયરેક્ટ બાદબાકીની ક્રિયા. તો ચલો સમીકરણ 2માંથી સમીકરણ 1 બાદ કરતા, તો સમીકરણ નંબર 2 તમારું છે X - 2Y બરાબર 10 અને સમીકરણ નંબર 1 X - 3Y બરાબર -10. ચાલો ચિહ્ન ચેન્જ કરવાનું. આ +X છે એનું થઈ જાય -X. આ -3Y છે એનું +3Y થઈ જાય. આ -10 છે તેનું +10 થઈ જાય. ચલો પોઝિટિવ X નેગેટિવ X ગયા.
-2y વત્તા 3y. યાદ રાખજો, જે તમારે નવા ચિહ્ન બને ને એનો ઉપયોગ કરવાનો. -2y વત્તા 3y પદ બનશે તમારું y બરાબર 10 વત્તા 10 કેટલા થઈ જાય 20. યાદ રાખવાનું, કાજુ બનાવી દેવાનું. શું બનાવી દેવાનું? કાજુની જેવું. તો y બરાબર 20 તમને મળી ગયો. ચાલો હવે તમારે આ y બરાબર 20ની વેલ્યુ સમીકરણ નંબર 1માં મૂકી દેવાનું. તો સમીકરણ 1માં y બરાબર 20 મૂકતા, યાદ રાખજો તમે કોઈ પણ સમીકરણમાં કિંમત મૂકી શકો છો. તો મૂકી દઈએ x -3 yની વેલ્યુ 20 મૂકી દો બરાબર -10 x -20 તાલી 60 બરાબર -10 x બરાબર -60 જમણી બાજુ પર જાય તો +60 થઈ જાય. તો -10 વત્તા 60. યાદ રાખજો, -60 જમણી બાજુ પર જાય તો +60 થઈ જાય. તો x બરાબર -+-60માંથી 10 જાય તો 50 અને મોટા પદનું ચિહ્ન પણ પ્લસમાં છે એટલે x બરાબર 50. તો આમ નૂરીની ઉંમર 50 વર્ષ અને સોનુની ઉંમર 20 વર્ષ મળે. તો આ રીતના દાખલો તમારે કરવાનો.